એક રાજા એવી જાહેરાત કરે છે કે આવતીકાલે સવારે મારા નગરના દ્વાર ખુલશે અને જે પણ નગરજનો જે વસ્તુ પકડશે એ એમની થઈ જશે. નગરજનો આખી રાત વિચાર કરે છે. કોઈ વિચારે છે કે હું સવારે દ્વાર ખુલશે એટલે સોનું પકડીશ એટલે સોનું મારું થઈ જશે. કોઈ વિચાર કરે છે કે ચાંદી પકડીશ એટલે ચાંદી મારું થઈ જશે. કોઈને ઘોડાનો શોખ હોય છે તો કહેશે કે હું ઘોડા પકડીશ એટલે ઘોડા મારા થઈ જશે. કોઈ હાથીનું વિચારે છે. આખી રાત કોઈ નગરજનોને ઊંઘ આવતી નથી અને સવારે જેવા દ્વાર ખુલે છે તેવા બધા એક સાથે દોડે છે અને પોતાને મનગમતી વસ્તુ પકડવાનો પ્રયત્ન કરે છે. પણ દરેક એવું ઈચ્છે છે કે જેને સોનું ગમતું હોય છે તો એવો પ્રયત્ન કરે છે કે બીજો કોઈ વ્યક્તિ સોનું ના પકડે. એના લીધે બધા ઝપાઝપી કરે છે, એકબીજાને ખેંચે છે. આ દ્રશ્ય ઉપરથી રાજા જોઈ રહ્યો હોય છે. આ બધાની વચ્ચે એક નાની છોકરી દીકરી સીધી રાજા બાજુ આવવા લાગે છે. તો રાજાને એવું થાય છે કે દીકરી નાની છે એટલે મને કંઈ પૂછવા માટે આવતી હશે. પણ દીકરી જઈને સીધી રાજાનો હાથ પકડી લે છે. રાજાનો હાથ પકડી લેવાથી રાજા દીકરીનો થઈ જાય છે અને જે કંઈ રાજાનું હતું એ હવે દીકરીનું થઈ જાય છે. મિત્રો, આમાં જે નગરજનોએ ભૂલ કરી, રાજાએ મોકો આપ્યો પણ નગરજનોએ ભૂલ કરી. એવી રીતે ઉપરવાળો કુદરત આપણને રોજ મોકો આપે છે, આપણે રોજ ભૂલ કરીએ છીએ. આપણે કુદરતની બનાવેલી વસ્તુનો મોહ રાખીએ છીએ, એને પામવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ આપણે એમ નથી વિચારતા કે સીધો હું કુદરતને જ પામી લઉં, કુદરતને જ મેળવી લઉં, પછી તો એણે બનાવેલી જે વસ્તુ છે ઓટોમેટિક આપણી થઈ જ જશે. એટલે તમે કુદરતની બનાવેલી વસ્તુ પાછળ ના ભાગો, સીધા કુદરતને પામવાનો પ્રયત્ન કરો, એના આશીર્વાદ મેળવવાનો પ્રયત્ન કરો, એની પાછળ ભાગો.